માર મારવા થયેલા વિવાદમાં જોરદાર વાકયુદ્ધ થયું છે। ગોંડલને મિર્જાપુર ગણાવનારા પીપળિયા પર વરસ્યા છે ઢોલરિયા। ગોંડલને મિર્જાપુર ગણાવનારા આવારા તત્વો ગણેશ જાડેજાએ પણ ખુલીને આકરા પ્રહાર કર્યા છે। ગોંડલ ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે। ગોંડલને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। અલ્પેશ ઢોલરિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવાની અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે। શું કામ? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે। એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છીએ, આજ અમે દીકરાની જેમ રહી છીએ। ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી। એટલે ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને, એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે। અને હજી જેને લાખ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર ના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બિહારી ધારાસભ્ય બનાવવાના છે ભાઈ। એટલે કોઈ એમમાં બહારના લોકો એવા નથી। એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને। પેલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે। તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને જો વધારે હોદ્દા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે। અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે, અહીંયા અમે બધા એક છે રહેવાના છે। ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે। જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્જાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહનું ગોંડલ છે, અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે। ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં। સ્વામિનારાયણ